એમનું જે પોલિટિકલ કેરિયર છે, એટલે જે રાજનીતિને કારણે તો એ હંમેશા ચર્ચામાં રહે જ છે, પરંતુ સાથે એમની સ્ટાઇલ અને એમની સંપત્તિને કારણે પણ આ પાઇન્ટો ગર્ટાન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 6ઠ્ઠા બિમસ્ટેક શિખર સંમેલનમાં ભાગ લેવા માટે 2 દિવસની થાઈલેન્ડની યાત્રા પર ગયા છે અને થાઈલેન્ડના પ્રધાનમંત્રી પેઇન્ટો ગર્ટાનને પણ મળવાના છે. એ થાઈલેન્ડના એકદમ યુવા મહિલા પ્રધાનમંત્રી છે અને એમની સાથે પણ એમની મુલાકાત થવાની છે. તો હું તમારી સાથે એ વાત કરીશ કે આ પાઇન્ટો ગર્ટાન સિનાવાત્રા કોણ છે અને એમની સંપત્તિ કેટલી છે એના વિશે હું તમારી સાથે વાત કરવાનો છું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. થાઈલેન્ડના પ્રધાનમંત્રી પાઇન્ટો ગર્ટાન સિનાવાત્રી ગયા વર્ષે ઓગસ્ટ મહિનાની અંદર થાઈલેન્ડના પ્રધાનમંત્રી બન્યા ત્યારે એમની ઉંમર માત્ર 38 વર્ષની હતી અને તેઓ થાઈલેન્ડના સૌથી યુવાન વયના પ્રધાનમંત્રી બન્યા હતા. આ સિનાવાત્રા દેખાવમાં તો સુંદર છે જ, પરંતુ થાઈલેન્ડના ટોપ 10 અમીરોમાં પણ એમનું સ્થાન છે. એમનું જે પોલિટિકલ કેરિયર છે, એટલે જે રાજનીતિને કારણે તો એ હંમેશા ચર્ચામાં રહે જ છે, પરંતુ સાથે એમની સ્ટાઇલ અને એમની સંપત્તિને કારણે પણ આ પાઇન્ટો ગર્ટાન હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. આ જે પાઇન્ટો ગર્ટાન છે એમનો જન્મ 21 ઓગસ્ટ 1986માં બેંકોકમાં થયો હતો અને તેઓ થાઈલેન્ડના પૂર્વ પ્રધાનમંત્રી અને બિઝનેસમેન થાકસિન સિનાવાત્રાના દીકરી છે અને અત્યારે પોતે પિતાનો બિઝનેસ પણ સંભાળે છે. આ પાઇન્ટો ગર્ટાનનો જે પરિવાર છે એ થાઈલેન્ડના સૌથી અમીરોના પરિવારમાં આવે છે અને આ પાઇન્ટો ગર્ટાનની પોતાની જે સંપત્તિ છે એ 3.4 હજાર કરોડ રૂપિયા છે અને એની પાસે 217 જેટલા ડિઝાઇનર હેન્ડબેગ છે જેની કિંમત થાય છે 17 કરોડ રૂપિયા. અને લક્ઝરી ઘડિયાળોના પણ આ પાઇન્ટો ગર્ટાન બહુ શોખીન છે અને એમની પાસે 75 જેટલી ઘડિયાળો છે જેની ટોટલ કિંમત 42 કરોડ રૂપિયા થાય છે. આ પાઇન્ટો ગર્ટાન છે એ એમનું જે શિક્ષણ છે એ એમણે ઇંગ્લેન્ડમાં લીધેલું છે અને એમની પોતાની લંડન અને જાપાનમાં પણ ઘણી બધી પ્રોપર્ટી છે. આમ એમની જે પોલિટિકલ કેરિયર છે એ બહુ ઓછા સમયની છે. તેઓ 2021ની અંદર ફિયુ થાઈ પાર્ટીની સાથે જોડાયા હતા અને ટૂંક સમયની અંદર જ પાર્ટીના પ્રમુખ પણ બની ગયા હતા. અને એમના પિતાએ જ્યારે થાઈલેન્ડની અંદર મોટો સંઘર્ષ ઊભો થયો અને એમના પિતાએ દેશ છોડવો પડ્યો ત્યારે આ પાઇન્ટો ગર્ટાન થાઈલેન્ડના પ્રધાનમંત્રી બન્યા હતા અને એમણે કોમર્શિયલ પાયલોટ પિડોક સુક્સાવાસા સાથે લગ્ન કરેલા છે અને એમને એક દીકરી અને એક દીકરો છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.